हेलो। કોણ બોલો? कौन? રામજી ખાંગરવાળા બોલું. તમે કોણ? कई थी बोलो? રાજકોટથી. रॉन्ग नंबर भाई। રોંગ નંબર નથી, રાઈટ નંબર છે. ફોન કાપમાં પેલા વાત સાંભળ પેલા. હેલો, हेलो। કોણ બોલે છે? તમે કોણ બોલો? એસડી ન્યૂઝ રાજકોટ. આરટીઓ હા. સાલાન મેસેજ કેમ મોકલો? તું આરટીઓમાં છો? ઓડિયો કોણ? નંબર બધું વાયરલ થઈ જાય હમણાં, બધું સમાચારમાં આવી જાય. ફોન કાપતો નહીં, જો નિર્દોષી છે કાંઈ નહીં થાય, બરોબર? નકર હમણાં તારી હિસ્ટ્રી બધી કાઢીને અને સમાચારમાં ન્યૂઝમાં બધી મેકીને એફઆઈઆર કરાવું છું. આરટીઓનું ચાલાન કેમ મોકલે બીજા નંબરમાંથી? આ બે મારા બીજા નંબરમાં મોકલું. તું આરટીઓમાં છો? मैं आरटीओ में नहीं मारा भाई। તમે કેથી તું વાત ક્યાંથી કરો? બોલે છે પેલા કે મને? मैं दाहोद થી વાત કરું। આ દાહોદથી. તો તે વોટ્સઅપમાં આરટીઓનું ચાલાન કેમ મોકલું? અરે આ જે 80 વાળો નંબર છે ને, હા, એ મારે ઘરવાળી જોડે છે। 80 વાળો નહીં, આ જ નંબર. આ કયો છે? આ 80 વાળો 780 આ સેલેરી આવી. હા તો મેં કઈ ગલત બોલ્યો તમને? હા તો ફોન કાપ્યો ને એટલે ડાયરેક્ટ પોલીસની એફઆઈઆર થાય. દાહોદથી પોલીસ ચોકી ફોન આવશે, પછી કેતો નહીં. હું ન્યૂઝ હા તો ચેનલ વાળો બોલો, છું. હા તો હા બોલો। તારા વોટ્સઅપ થી આરટીઓનો ચાલાનનો મેસેજ કેમ આવે છે? એટલે મારામાં મારો પેલું ફોન તૂટી ગયું છે ને, કયો ફોન તૂટી ગયો છે? મારા ઘરવાળી જોડે પેલો ટચ આમ એકલું ચાલે તો કદાચ વોટ્સઅપ માં આવી ગયો છે બધા। એમ આજે નહીં. કતરા 15 થી 20 ફોન આવી ગયા છે કે ચલન કેમ મોકલો, ચલન કેમ મોકલો। આ તો ચાલાન કેમ મોકલે? તો એનું કારણ તારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવાનો જ હોય. તે ફરિયાદ કરવા ગયો? મેં કઈ એવું નહીં કર્યું મારા મોટા। હા તો આમાં કેટલા રાજકોટમાં કેટલા જણાના એકાઉન્ટ ખાલી થઈ ગયા છે ખબર છે? તાત્કાલિક જો તું અત્યારે તારું જે નજીક પોલીસ સ્ટેશન પડતું હોય ત્યાં જા હા અને ત્યાં જઈને મને ફોન કરાય, બરોબર? હા હા જ્યાં નજીક પડતું હોય. નક્કર 9 વાગ્યા પછી હું સમાચારમાં તારો નંબર, તારું નામ, સરનામું બધું ચડાવી દઈશ. અને જેટલાના પૈસા ગયા છે ને એ બધું તારી ઉપર આવશે, પછી કહેતો નહીં. એટલે મારા પર કેમ આવે એમ? આ તારા ફોનથી મેસેજ આવે છે આરટીઓ ચાલાનનો, ડાયરેક્ટ પૈસા કપાય છે. એટલે મારામાંથી મેં નહીં, પેલા એક જણે હોય આ તમે આરટીનું ચલણની વાત કરી ને, હા, એ મારામાં કઈ ગ્રુપ માંથી આવ્યો તો મારા પેલું મારી ઘરવાળી- ગ્રુપમાં તું છો અને તારા નંબરથી મેસેજ થાય છે. ગ્રુપમાં છો તું. એ ગ્રુપનું મારી પાસે છે બધું પ્રૂફ. એ ગ્રુપ વાળાને હમણાં ઉપાડું છું. તું 9 વાગ્યા admin લગીમાં હોય પોલીસ એને ચોકીએ કોને જઈને કેમ? તું તારો નંબર લઈને પોલીસ ચોકીએ જા, તું ફરિયાદ કર. નકર હું અહીંથી રાજકોટથી ફરિયાદ કરું છું. પછી કહેતો નહીં, 9 વાગ્યા પછી હું ફરિયાદ કરીશ. વાંધો નહીં। 9 વાગ્યા લગીનો તને ટાઈમ છે, બરોબર? સમાચારમાં બધી આવી જાય. પછી કહેતો નહીં. તું જ્યાં હોય ત્યાંથી 9 વાગ્યા પછી તારી ઉપર ફરિયાદ થાય છે કાં તું તારા પોલીસ સ્ટેશન પાસે જા અને આ મારે મેસેજ આ જાય છે એ તું ગમે તે તારા ફોન એક થઈ ગયો હોય, ગમે તે તું કર. તારા ફોનથી મેસેજ આવશે એટલે તારી ઉપર જ બધું આવશે, બરોબર? ઓકે વાંધો નહીં। હા, 9 વાગ્યા પછી હું તને ફોન કરીશ. જો તારો ફોન ન આવ્યો, પોલીસ ચોકીમાંથી ફોન કરાવીશ. પછી રાજકોટ, દાહોદ, ગોધરાથી રાજકોટ આવવું પડશે, પછી કહેતો નહીં, બરોબર? હવે તમે કહો ત્યાં આવશું અમે કઈ એ ફરિયાદ થાય, પોલીસ ચોકીમાં આવવું પડશે. હું નહીં બોલાવું, હું પોલીસ ચોકીમાં ફરિયાદ કરીશ. તું આરટીઓનું ચાલાન તારા નંબરથી આવે છે એટલે હું ફરિયાદ કરીશ. તારે દાહોદ, ગોધરાથી રાજકોટ લાંબુ ન થવું હોય તો તારે જ્યાં નજીક પોલીસ સ્ટેશન પડતું હોય ત્યાં જઈને કે આ મારાથી મેસેજ જાય છે, તો એ પોલીસ વાળા જે તારું તું નિર્દોષ થઈ ગયો તો કાંઈ નહીં કહે. બાકી તું મોકલતો હોય, કઈ અમીર નહીં। આ તો તારો ફોન એક થયો હોય તો તારે પોલીસ સ્ટેશનમાં જવું પડે. તારો મેસેજ ઓટોમેટિક જતો હોય ને, તારા ફોનથી ઓટોમેટિક મેસેજ જતો હોય તો તારો ફોન એક થયેલો હોય તો તોય તારે પોલીસ ચોકીએ જવું પડશે. આ મારો ફોન એક થયો છે, મારે મેસેજ જાય છે, બરોબર? એટલે તને ટાઈમ આપું છું. હા, તું પોલીસ ચોકીએ જઈને તમ તારે ન સમજાય તો મને ફોન કર. નકર હું અહીંયા ફરિયાદ કરી દઈશ, પછી કહેતો નહીં. સારું વાંધો। હા, પછી તું હલવાઈ જઈશ. હાલ, મારે બીજો ફોન ન કરવો પડે, યાદ રાખજે.